કેસરિયા બાલમ તો ફ્રેન્ડ્સ સાંજનો સમય થઈ ગયો અને અમે સાંજે પહોંચ્યા છીએ ગીરા ધોધ જોડે. અહીંથી આવશે ગીરા ધોધ. બહુ ટાઈમ લાગી ગયો અમને, ટ્રાવેલિંગમાં જ વધારે ટાઈમ લાગી ગયો ગીરા ધોધ પહોંચતા. હજુ અહીંથી વિચાર એવો હતો ડોન હિલ સ્ટેશન જવું છે, પણ અહીંયા ટાઈમ વધુ થઈ ગયો એટલે લાગતું નથી એ ક્લિયર થાય. અમારે વસીમભાઈની ઈચ્છા હતી ડોન હિલ સ્ટેશન જવાની, જોઈશું હવે પણ ટાઈમિંગ તો ભાઈ જઈએ આપણે અને જોઈએ કેવું છે ગીરા ધોધમાં. ધોધ પડી રહ્યો છે કે નથી પડી રહ્યો? ગીરા ધોધ તો ચાલુ જ છે, બહુ મસ્ત ધોધ પડી રહ્યો છે. અહીંયા વરસાદ લગભગ 2 દિવસ પહેલા વરસાદ બહુ પડ્યો હતો, એના લીધે ગીરા ધોધ ચાલુ થઈ ગયો છે અને માહોલ બી જબરો છે, મસ્ત મજાનો. વાતાવરણ બી સારું છે અને હાલ અહીંયા વરસાદ નથી અને ધોધ બહુ સુપર ચાલુ છે, તમે જોઈ શકો છો. અહીંથી જુઓ ધોધ. આપણે જઈએ નીચેની તરફ. હેલો ફ્રેન્ડ્સ, તો આ છે સાપુતારાથી પહેલાનો ગીરા વોટરફોલ. અહીંયા અમે ગીરા વોટરફોલે આવ્યા છીએ અને ગીરા વોટરફોલના કાંઠે ઊભીને જુઓ અમે સ્ટાર ફ્રૂટ, આ ફ્રૂટ ખટ મીઠું આવે છે જે અહીંયા મળે છે. મજા આવે મસાલો નાખીને ખાવાની. બહુ જોરદાર લોકેશન છે. તમે જુઓ ગીરા વોટરફોલ એકદમથી મસ્ત ચાલુ છે. આજુબાજુ બહુ જ ધુમ્મસ જેવું વાતાવરણ છે, બહુ જ મસ્ત છે. બહુ જોરદાર જગ્યા છે અને અત્યારે ગીરા વોટરફોલ જોઈને કાલે મેં સાપુતારા જવાના છીએ. બધા ભાઈઓ એમને ભાઈ સ્ટાર ફૂડ ખવડાવવું, સ્ટાર ફૂડ ખાતું રિએક્શન લેવા જેવું. ચલો, બહુ ટેસ્ટી છે ભાઈ, ખાઈ રિએક્શન આવડે. સ્ટાર ફૂડ ખાતું સ્ટાર ફૂડ સ્ટાર ફિશ ખરેખર તારીફ ના રહે એટલું બધું ટેસ્ટી. પાલક ની શાક ખવડાવી કેવું હતું ભાઈ? વैसे टेस्ट काफी अच्छा मोहसिन भाई कर रहा है, मोहसिन भाई नहीं जरा खाटू કેવું હતું ભાઈ સ્ટાર ફ્રૂટ? બહુ જોરદાર ટેસ્ટ છે ભાઈ, આવો તો ટ્રાય કરજો. લાય હું ખાઈ લો ભલે. લાય હું બી ખાઈ સજી અને સારું નહીં લાયો અમે લાયો ખાવું પડશે, કરવું પડે. હા, બગાડ ના કરાય. તો ફ્રેન્ડ્સ, આપણે છીએ ગીરા ધોધની જે સૌથી ઉપરની જગ્યા છે ત્યાં છીએ. અહીંથી તમે ગીરા ધોધનો નજારો જુઓ. ઉપરથી જે પાણી આવી છે સતત ચાલી રહ્યો છે ગીરા ધોધ. લગભગ 3 દિવસ તો સતત સ્ટાર્ટ જ છે અને અત્યારે બી સાપુતારામાં વરસાદ ચાલુ છે અને તમે જુઓ દ્રશ્ય ત્યાં ગીરા ધોધનું કેટલો મસ્ત ધોધ પડી રહ્યો છે. મારું માઇક બંધ છે એટલે તમને કદાચ ધોધનો અવાજ પણ ક્લિયરલી સંભળાઈ રહ્યો હશે. બધા નીચે જુઓ, તમે ટ્રાવેલર્સ બધા આવેલા છે નીચે અને મસ્ત માહોલ છે. સામે જંગલ ને અહીંયા ધોધ પડી રહ્યો છે ગીરા ધોધ. તો તમે બી આવો, ચોમાસાની સિઝનમાં ખાસ કરીને આવો તો આ ધોધની મુલાકાત જરૂરથી લેજો, તમને બહુ જ મજા આવશે અહીંયા ગીરા ધોધમાં. ફ્રેન્ડ્સ, હવે સાંજનો સમય થઈ ગયો છે અને સમાચાર એવા આવે છે કે સાપુતારામાં વધારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે ધોધમાં પણ વધારો થઈ રહ્યો છે. તો હવે અહીંથી અમને હટાવવાની વાત કરી રહ્યા છીએ. અહીંથી બધા કહી રહ્યા છે કે હટી જાઓ, તો હવે આપણે અહીંથી વિદાય લઈ રહ્યા છીએ ગીરા ધોધથી. તો તમે એકવાર નજારો કરી લો, તમારા બધા ભાઈઓને પણ નજારો કરી દો. ભાઈઓ પછી આવીને પછી મોમેન્ટ મોજ પડી ગઈ. મોસમભાઈનો પણ રિવ્યુ લઈ લો એકવાર. ભાઈ મોજ પડી? ભાઈ એકદમ મોજ પડી ગઈ. ધન્યવાદભાઈ આવા નવા બ્લોગ બનાવે અને અમને આ એમના કરતે ફરવા લઈને આવતા. અરે ગાઓ નજીક લાવો માઈક. કેસરિયા બાલમ ફરી ભાઈઓ વાળું ભાઈ. હા ચલો ભાઈઓ ચકમા એ કહેવાનું ના હોય યાર. ચલો. એ મંગલ ઘડી મહેમાન થઈ અને મલક બધો ગાવી મળે હગાવાલા માં હવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું નો
અને એનો દેખાય પ્રસંગ દુબળો ઉડે કાળા કાગડા હોય જગતમાં પણ રૂમ શોધવા માટે તો જોઈએ આજે પણ રૂમ શોધવામાં કેટલો ટાઈમ લાગે છે તો ફ્રેન્ડ્સ ગીરાદૂધ જોઈને આપણે આવી ગયા હોટલ સહયોગ જે ગીરાદૂધથી લગભગ કેટલા 20 કિલોમીટરના અંતરે હતી ને 20 કિલોમીટરના અંતરે મેં હોટલ રાખી દીધી છે અને આવી ગયા આપણા રૂમ પર અહીંયા હવે આરામ કરવાનો છે રાત્રે અને હવે નીકળશું અમે સવારે મોર્નિંગ 7 વાગે જેવા લગભગ નીકળશું અને જઈશું આપણે સાપુતારા. આપણા રૂમ પર તો બધું રેડી છે, હવે જઈએ પેલા લોકો રૂમ પર શું ચાલી રહ્યું છે જોઈએ. અલગ અલગ રૂમો છે ભાઈ અમારી. ખોલતા નહીં મારા બેટા, અંદર જુઓ ખાલી. બોલો ભૈયા. એક મિનિટ. થાક લાગ્યો ભાઈ? જો ખાલી હાલત, હજુ તો રૂમ લીધી નહીં, ખાલી હાલત કરી દીધી હોય. જુઓ હજુ આદિલભાઈ બાથરૂમમાં જ નીકળશે. હજુ નાહી ધોઈને ફ્રેશ જ થયા બધા. અમે નાહી ધોઈને ફ્રેશ થઈને આ એટલી વાર ખાલી જો કોઈને હાલત કરી રૂમની. આ અમારા ખાસ મિત્ર વસીમભાઈ. વસીમભાઈ કોઈ કહેવું તમારે? બસ આજે મારો દિવસ સમાપ્ત થયો છે. હા હવે આરામ કરીશું. હા પાછું કાલે સાપુતારાની તરફ કૂચ કરીશું સવારે 7 વાગે. બરાબર. નીકળવું છે. અત્યારે ભૂખ તો લાગી છે. આ બેન તો તમે ઓળખો જ છો ને ભાઈ? ભાઈ તમારે કોઈ કહેવું? कोई कहेवा માંગતા भाग दौड़ भरी जिंदगी थकना मना है रिवाइटल. તો ભાઈ આપણા રૂમ રાખીને હવે આટલે આરામ કરવાનો, ખાવા જવાનું ભાઈ. થોડી વારમાં ભૂખ લાગી ને. અમારા અરમાન અલી નાવા બેઠો ને તમારા આદિલ નાવા બેઠો. શું जो लैंग्वेज पूछी लो શું શું એમની લેંગ્વેજ માં બોલા. નાવાનું બાકી હે? હા તો ભાઈ ખાવાનું રહી ગયું તાણ. જો ભાઈ બધા ભૂખ્યા ટાટ થઈને આવી ગયા છે ખાવા. સોહિલભાઈ ભૂખ ખૂબ લાગી ભાઈ, આદિલભાઈ બેને. હેલો ભાઈઓ, ખાઈને જમી બમીને રૂમ પરથી નીચે આવી ગયા છીએ અમે. અને જુઓ હોટલની બહાર જ ઊભા છીએ. મસ્ત વાયરો આવી રહ્યો છે, વરસાદનું મોસમ છે અને બહુ મોટું ગ્રાઉન્ડ છે હોટલને આગળ. હોટલ આપણી બાજુનું જ છે, સહયોગ સિદ્ધપુર બાજુની હોટલ છે. અહીં વઘઈની આસપાસમાં જ છે. નાકે પહેરી નતણી તમે બહુ રૂપાળા લાગો છો. નાકે પહેરી નતણી તમે બહુ રૂપાળા લાગો છો. મારા મનનું નામ સાડી રાની રાધા જેવા લાગો છો. सीने पे खाए हुए सिकंदर हो तुम खूब पहचानते. तुम्हारी अदाओं को हम जानते. समझाने वाले फरेब मोहब्बत में उलझाने वाले ये रंगीन कहानी उन्हीं को आएगा कोई इंतकाम. कोई याद આવી ગયું વસીમભાઈ? हर कोई चाहे मुझसे मिलना अकेला. जिसको भी देखूं दुनिया बुला दूं. मजनू बना लो ऐसी में लैला. कौन માં ચમચી? કોણ સંગા ભાઈ કોણની પાર્ટી થાય છે? ઓકે કોણની પાર્ટી થાય છે અમારા સબ પાર્ટનર્સ લોકો તરફથી? જોઈ શકો છો ભાઈ કેવી મોજ મસ્તી ચાલુ છે. અંતરથી રંભુવેલ યાદ ભાઈ અંતરથી રંભુવેલ
કઈ બાજુ રહે છે તમે? હોટલના વેટરના બી અમે અંતાક્ષરી રમવા બોલાવીએ છીએ એટલે અમે કોણ જ છીએ આ આપણા ભાઈ આપણા સાઈડના આઈસ્ક્રીમ પાર્ટી કરવા આવ્યો આવો ને અંદર તો આવો યાર સોફા બેસો યાર તમે કોણ યાર? એલા ભાઈ થેલી આપજો ને યાર થેલી